જો આજે હવે નવો ટોપિક શરૂ થાય છે જે બહુલકનો દાખલો છે. બહુલક એટલે કે આપણે આગળ આ દાખલા પ્રમાણે જોઈ લઈએ. હવે ઉદાહરણ 4 છે તમારે બુકમાં. હવે એમાં એમ છે કે એક બોલર દ્વારા 10 વિકેટ મેચમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવ્યા છે. હવે બોલર છે એ બોલર દ્વારા 10 વિકેટો લેવામાં આવે. કેટલી? 10 વિકેટો લેવામાં આવે. તો પેલા બોલર છે તો બોલર એક ઓવરમાં કેટલા બોલ ફેંકી શકે? 6 બોલ ફેંકી શકે. આપણે કોઠો બનાવો તો બોલરે હું કીધું વિકેટોની સંખ્યા, તો વધુમાં વધુ કેટલા બોલ ફેંકે કે 6 બોલમાં 6 વિકેટો લોકો લઈ શકે. તો પહેલો છે વાઇડ ટિકિટ પડે તો વિકેટોની સંખ્યા કોઈ પણ બોલર હોય તો પહેલો 1 2 3 4 5 અને 6 બોલ ફેંકી શકે ને વધુમાં વધુ, એનાથી વધારે ફેંકી શકે નહીં. હવે બોલરે વિકેટો લીધેલીની સંખ્યા બીજો કોઠામાં આપણે બનાવીએ. શું આવીએ? મેચની સંખ્યા. આમાં મેચ આપેલ છે, મેચોની સંખ્યા 10. હું કીધું કે એક બોલર 10 વિકેટ મેચમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી. તો પહેલાં 10 મેચ લીધી, એમાં કેટલી વિકેટો લીધી? તો હવે 0 વિકેટ કેટલી વખત લીધી? 0 વિકેટ એક વખત લીધી. આખામાં 0 વિકેટ કેટલી લીધી? એક વખત. તો એક વખત. હવે 1 વિકેટ કેટલી વખત લીધી? અહીં પણ એક જ વખત છે, એક. હવે 2 વિકેટ કેટલી લીધી આખામાં? 2 વિકેટ. તો એક અહીંયા છે અને બીજી ક્યાં છે? અહીંયા છે ને અહીંયા છે. રેડી? 2 વિકેટો કેટલી લીધી? 3 વખત લીધી ને, તો 3. હવે 3 વિકેટો કેટલી વખત લીધી? 1 અને 2. 2 વિકેટ લીધી. હવે 3 વિકેટ થઈ ગઈ. 4 વિકેટ કેટલી લીધી? 1 વખત અહીંયા 1. 5 વિકેટ કેટલી લીધી? 1 વખત અહીંયા. 6 વિકેટ કેટલી લીધી? 6 વિકેટ 1 વખત. રેડી? હવે બહુલકમાં શું જોવાનું છે કે સૌથી વધારે કેટલી વખત રિપીટ છે? રિપીટ કેટલી? 2 વિકેટ કેટલી વખત થઈ? 3 વખત થઈ. સૌથી વધારે જે હોય એને શું કહેવામાં આવે છે? માહિતીનો બહુલક. તો આમાં શું થાય છે કે સૌથી વધુ મેચ કેટલી થઈ? સૌથી વધુ મેચમાં 3 વિકેટ લીધી. એટલે 3 મેચમાં સૌથી વધુ 3 મેચમાં 2 વિકેટ લીધી. તેથી માહિતીનો મધ્ય શું થાય? માહિતીનું બહુલક 2 થશે. રેડી? હવે બહુલકનું સૂત્ર કઈ રીતનું છે કે બહુલક કાઉન્સમાં z બરાબર શું થઈ જાય? l પ્લસ કાઉન્સમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. હવે બધીને હરેકની વેલ્યુ જોઈ લઈએ કે l એટલે શું થાય? l એટલે કે બહુલક વર્ગની અધસીમા. કઈ રીતે ખબર પડે આપણે બહુલક વર્ગને? આવી રીતનું હોય 0 થી લઈને 5 સુધી. તો આ બાજુ એનું શું કહેવામાં આવે? અધસીમા. અને આ બાજુ એને ઉધ્વસીમા. રેડી? તો આપણે શું કીધું? આ બાજુની સંખ્યા એટલે કે અધસીમા. હવે બીજું શું કીધું? f0 એટલે કે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. બીજું શું છે? આગળના વર્ગની આવૃત્તિ. ત્રીજું f1 બહુલક વર્ગની આવૃત્તિ. પછી f2 બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. પાછળના વર્ગની આવૃત્તિ થઈ ગયું. હવે h બહુલક વર્ગની વર્ગ
લંબાઈ. કેટલા ગેપ છે આનો? 0 થી 5 નો કેટલો ગેપ છે? એને બહુલક વર્ગની વર્ગ લંબાઈ. આ બહુલકનું સૂત્ર શું? બહુલકને z તરીકે પણ દર્શાવવામાં આવે છે. હવે બહુલકનું સૂત્ર શું છે? z બરાબર f1l પ્લસ કાઉન્સમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા કાઉન્સ પૂરો ગુણ્યા h. આ બહુલકનું સૂત્ર છે. એમાં l બરાબર બહુલક વર્ગની અધરસીમા, f0 બરાબર બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, f1 બરાબર બહુલક વર્ગની આવૃત્તિ, f2 બરાબર બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ અને h બરાબર બહુલક વર્ગની વર્ગ લંબાઈ. આ જોઈ લો દાખલો. થેન્ક યુ.